જ્યારે કેવલ જ્ઞાન વિષય બોલવાનું આવે, શું ધ્યાન રાખવાનું? કેવલ જ્ઞાનના કેટલા મુદ્દા કેવી રીતે નોંધવાના, કે આપણે શું બોલવું છે, કેવી રીતે બોલવું છે. નંબર 1, પહેલાં જે છે એ શું છે, પછી એની શું કરવું એની વ્યાખ્યા બોલવી, પછી જે છે એનું વ્યાખ્યા બોલી લીધી એટલે હવે એ પદાર્થ એટલે જનરલ દરેક માટે આપણને વ્યવસ્થા કામ લાગે. હવે પછી એનું કાર્યક્ષેત્ર શું છે, એવી રીતે એનો આધાર કોણ છે, એ દ્રવ્ય છે એટલે ગુણ છે, એ બધું એમાં શું છે એમાં આવી ગયું, સમજ્યા? હવે એનો અધિકારી કોણ છે, એ અધિકારી તરીકેની વાત કરી છે. હવે એની જે છે પ્રક્રિયા, પ્રાપ્તિની પ્રક્રિયા શું છે એ વિચાર કરવો કે કઈ રીતે થાય છે. એ પ્રક્રિયા બોલે ગયા. હવે એનો વિસ્તાર જે છે કેટલો છે, પછી એની પર્યાયો જે છે એના માટેના વિચારો કરવાના. હવે એની સાથે કેટલી વસ્તુઓનો સંબંધ શું છે, એનો ફાયદો કોને શું છે, લાભ વગેરે જે છે ખ્યાલ આવ્યો. હવે એના વિશે પછી ભૌગોલિક વ્યવસ્થા, પછી એના વિશે જે છે આપણે ક્ષેત્રીય વ્યવસ્થા, પછી કાલિક વ્યવસ્થા, આ રીતે શું કરીએ, બધાના માટે એક માળખું તૈયાર કરીએ. આજે તમારે કેવલ જ્ઞાન માટે બોલવાનું આવશે, કાલે કેવલ દર્શન માટે બોલવાનું આવશે, કાલે કોઈના માટે બોલવાનું આવશે. એટલે એને સર્વાંગીણ, જેને વી કેન સે ધીસ ઇઝ વન ટાઈપ ઓફ ધ ફ્રેમવર્ક. ખ્યાલ આવ્યો? એક ફ્રેમ બનાવવાની છે, એમાં ફોટો સેટ કરવાનો છે, આટલા 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 બધા મુદ્દાઓ જે છે એની સાથે સાંકળી લેવાના છે. એટલે શું થયું કે એક વસ્તુના ઉપર તમે કેટલો વિસ્તાર કરીને ન્યાય આપી શકો છો. તો હવે તમે એક એક મુદ્દાની 2 મિનિટ ગણો તો કેટલી થઈ, 15-20 મિનિટ થઈ જાય. ખ્યાલ આવે? હવે એમાં આપણને શું ખ્યાલ આવે કે વિષયાંતર ના થાય. તમે શું કર્યું, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, એની પર્યાય બધું બોલવા માંડ્યા. એમને શું કર્યું, એકલા જે છે ગુણસ્થાનક ઉપર જે છે શું શું કેવી થયું એ બોલવા માંડ્યા. એટલે આપણે કન્સેપ્ટ, એક કન્સેપ્ટનો વિષય શું મળ્યો છે સામે, એ વિષય થયો. હવે એ વિષય થયા પછી જે છે એના કેન્દ્રમાં રાખી અને કેટલા વિષયો એને સર્વાંગીણ થતા જાય, એ બધા વિષયો ઉપર આપણે વિસ્તાર કરતા જવું. નહીં તો શું થાય કે વિષયાંતર થઈ જશે. એ વિષય ઉપર જ તમે સ્થિર નહીં થાઓ, એ વિષય ઉપર જ નહીં આવો, અને પછી બીજા વિષય ઉપર ગાડી ચડી જાય. ખ્યાલ આવે? હવે એક વખત મોઢામાંથી નીકળી ગયું કે ભાઈ મતિ જ્ઞાનના ભેદ કરું છું. ભાઈ તમને પૂછ્યું શું છે, તમને મુંબઈ કીધું અને તમે દુબઈ લખો તો આખી વિષય બદલાઈ ગયો છે. એમ કરતાં જ કરતાં જે છે એક વિષય ઉપરની પકડ કેવી રીતે આવે છે, ભલે ને પછી લખવાનો વિષય આવે કે બોલવાનો છે, એ તો જ્ઞાનને રજૂ કરવાની 2 દિશા જુદી જુદી છે. હવે એ રીતે જો રજૂઆત થાય, શું એ રીતે જો લખાય તો આપણને ખ્યાલ આવે કે હા આટલી લીટીઓ કરું, એમાં 15 મિનિટ થાય તો કેટલા થાય, 2 પાના લખાય, વિસ્તાર વધે, આપણી સામે એ વિષય સ્પષ્ટ થતો જાય. હવે એના ઉપર જે છે, હવે એના વિપરીત ચાલવાનું છે. વિપરીતમાં કોણ આવ્યું, કેવલ જ્ઞાનાવરણીય કર્મ આવ્યું. હવે કર્મ આવ્યું એટલે એનો વિસ્તાર કરો. કર્મ જ આવરણ છે ને, તો કર્મ જ ગુણને ઢાંકે છે. જે કર્મ છે, જે ગુણ ઉપર જે આવરણ આવે છે એનું જ નામ કર્મ છે. એની સાથે સંકળાયો છે. એની સાથે સંકળાયો હોવાના કારણે જ્યારે તમે કેવલ જ્ઞાનના ગુણ ઉપર આવશો એટલે કેવલ જ્ઞાનાવરણીય કર્મ ઉપર આવવું જ પડે.
હવે એ આવરણીય કર્મ તો જ એની ક્ષયની પ્રક્રિયા છે. ક્ષયની પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયા જે છે કોની છે? આવરણીય કર્મની છે. એમ કરતા 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 આખી પ્રક્રિયામાં ચડી જવાય. બોલો હવે શું પ્રશ્ન છે? કહો. મૂળ ગુણ પોતે જે છે પૂર્ણપણે વ્યવસ્થિત રહેવું જોઈએ કે નહીં? આ કપડું સફેદ છે, કેમ સફેદ છે? કેમ સફેદ છે? કે ઝાડ ઉપર રૂ જ સફેદ ઉગ્યું છે. ઝાડ ઉપર રૂ સફેદ ઉગ્યું એટલે રૂમાંથી જ જે છે તાંતણા થયા, તાંતણામાંથી કપડું થયું. એટલે સફેદપણું રૂમાં, સફેદપણું તાંતણામાં, સફેદપણું કપડામાં, આ એનું મૂળ દ્રવ્યનો ગુણ થયો. હવે મૂળ ગુણ જ જો નષ્ટ થઈ જશે તો શું થશે? વ્યય, ઉત્પાદમાંથી વ્યય. એટલે આપણે કહીએ કે મૂળ ગુણ છે એને જ જે છે આપણે સર્વથા વ્યય કરી દેવો, તો એ હારામાં હારું શું છે? તમે ધારો કે વિચારો, પણ ત્યાં એના નિયમો શું છે? કોઈ દ્રવ્ય નષ્ટ નથી થતું, એનું ગુણે નષ્ટ નથી થતું, સંપૂર્ણપણે કોઈ ગુણ નષ્ટ થતું નથી. આત્માનું પણ નહીં, આકાશનું પણ નહીં, ધર્માસ્તી કાયનું નહીં, અધર્માસ્તી કાયનું નહીં, કોઈ પણ દ્રવ્યનું નહીં. હવે શું થાય છે? જે ઉત્પાદ વ્યયના ગુણમાં થશે એટલે મૂળ ગુણ સ્થિર રહે અને એમાં જેટલી થશે એ બધી પર્યાયો થશે. કોનાથી થઈ? ઉત્પાદ વ્યયની પ્રક્રિયાથી થઈ. ઉત્પાદ શેમાં થયો? એમાં જ ગુણમાં થયો. હવે આ જ કપડું જે છે, આ છેડો લાલ કર્યો, આ છેડો લીલો કર્યો, આ પીલો કર્યો, આ કાલો કર્યો, થયું શું થયું? મૂળ દ્રવ્ય એમને એમ રહ્યું કે નષ્ટ થયું? હવે એના ઉપર જે છે બીજા રંગનું થર ચડ્યું. એ જે બીજા રંગનું થર ચડ્યું એને મૂળ રંગને નીચેવાળા નષ્ટ કર્યો છે. એટલે શું થયું? એની પર્યાય બદલાણી છે. હવે આ આત્માના પ્રદેશો ઉપર ગુણ, ગુણ ઉપર આવરણ, આવરણની પર્યાયો જે છે જેટલી બદલાતી જાય તો સત્તાગત મૂળ ગુણનું શું? ત્યારે આપણે કહીએ કે છેક નિગોદથી લઈને સિદ્ધ સુધી સત્તાગત મૂળ ગુણ અનંત જ્ઞાન એ બધામાં પડેલું છે. શું થયું? બદલાણું કે નષ્ટ થયું કે શું થયું? આ જે છે નિગોદનો જીવ, હવે એની સત્તામાં અનંત જ્ઞાન પડ્યું છે અને એ બધામાં એને કેટલી પર્યાય બદલાણી? એ પર્યાય બદલાઈને છેવટે ક્યાં પહોંચ્યો? હવે અહીંયા જે છે સિમંદર સ્વામી છે અને આ નિગોદનો જીવ છે. હવે નિગોદના જીવનું સત્તાગત અનંત જ્ઞાન અને સિમંદર સ્વામીને થયેલું અનંત જ્ઞાન, આ બીજા કેવલી છે ને એમને થયેલું અનંત જ્ઞાન, અને એ જ આત્મા મોક્ષે જઈને સિદ્ધ થયા એમને થયેલું અનંત કેવલ જ્ઞાન. શેમાં ફરક છે? કોઈમાંય ફરક નથી. એટલે નિગોદના જીવને સત્તામાં પણ જે કેવલ જ્ઞાન પડ્યું છે એ પણ એટલું ને એટલું જ છે જેટલું અત્યારે સિમંદર સ્વામીને છે. વાત કોની ચાલે છે? સત્તાગત મૂળભૂત ગુણની. ખ્યાલ આવ્યો? હવે સિમંદર સ્વામીમાં અને નિગોદમાં ફરક શું રહ્યો? પર્યાય ભેદ. પર્યાય ભેદથી શું થયું? સિમંદર સ્વામીનું કેવલ જ્ઞાન સર્વથા નિરાવરણ થવાથી 100% પૂર્ણપણે પ્રગટ થયું. એનું ઊંધું બોલો. અનંત ગણા કર્મના પરમાણુઓ નિગોદના જીવ ઉપર ચઢવાથી એનું અનંત ગુણ સત્તામાં દબાઈને ધરબાઈને પડ્યું છે. ગુજરાતી ભાષા છે ધરબાઈને એટલે શું થયું? અહીંયા પડ્યું છે, આ આખી લાદી છે એના ઉપર લાલ રંગ જે છે મૂકી દીધું તો લાદીને શું થયું? એ લાલ રંગના પરમાણુઓ જે એના ઉપર ચોંટ્યા આવીને એનાથી આ દબાઈ ગયું છે. હવે જે દબાઈ ગયું, ધરબાઈ ગયું સમજાય
એ નષ્ટ નથી થયું. હવે એનું જે છે પર્યાય તરીકેનો વ્યવહાર શું થશે? પર્યાય તરીકે એનો વ્યવહાર, હવે એને પીલી કહેવાની કે લાલ કહેવાની? પર્યાય તરીકે વ્યવહાર. એટલે હવે એક ગુણની પર્યાય, નિગોદથી લઈને સિમંદર સ્વામી સુધી, સિમંદર સ્વામીથી લઈને સિદ્ધના આત્મા સુધી, આ સિદ્ધનો આત્મા, આ એમનું કેવલ જ્ઞાન, આ સિદ્ધમંદર સ્વામીનું કેવલ જ્ઞાન, આ બીજા કેવલીનું કેવલ જ્ઞાન, આ બીજા મનુષ્યનું કેવલ જ્ઞાન, આ નિગોદના જીવનું કેવલ જ્ઞાન. 19-20નો તફાવત હોઈ શકે ખરો? નહીં. એમને શું થયું છે? ક્ષાયિક ભાવે પૂર્ણપણે પ્રગટ થયું. ક્ષાયિક ભાવનો નિયમ શું છે? ક્ષાયોપશમિકનો નિયમ, ઔપશમિકનો નિયમ શું છે? ક્ષાયોપશમિકમાં 19-20 ઓછું વધતું થોડું વધારે થયા. ક્ષાયિક કોનું નામ? એ પ્રક્રિયા એવી કરો કે જેનાથી તે કર્મ પૂર્ણપણે સંપૂર્ણ સર્વથા સમૂલ નષ્ટ થવું જ જોઈએ. એ ક્યાં થાય? ક્ષપક શ્રેણીમાં થાય. ક્ષપક શ્રેણી જેને માંડવી હોય એને પહેલાં મનની અંદર દ્રઢ નિર્ધાર કરવો જ પડે. શું કરવાનું? હું આ કર્મને સંપૂર્ણ 100% પૂરેપૂરું ક્ષય કરીને જ રહીશ. ત્યારે જ જંપીશ કે જ્યારે આ કર્મ પૂરું ક્ષય થાય. ચાલો, એટલે 8મા ગુણસ્થાનકે ભલે આપણને લાગે છે કોઈ કર્મની પ્રકૃતિ ક્ષય થતી નથી, સીધી 12 પ્રકૃતિઓ 9મા ગુણસ્થાનકે ક્ષય થાય છે. તો 9મા ગુણસ્થાનકે 12 કરી શકે તો 8મા ગુણસ્થાનકે 2-4 ના કરે? કેમ ના કરે? તો કે એ કરવા કરતા પહેલા એની માનસિકતા ગોઠવીને પૂર્વ તૈયારી કરીને એવી સરસ ગોઠવે છે. અહીંયા આ બધું તપાવવું ને ગરમ કરવું ને બાળવું છે, તો એમાં કેટલું કેવી રીતે કરવું છે? શું કરવું છે? કે મીણબત્તીથી થોડી 10 કિલો ખીચડી થશે, એટલે એને શું તૈયારી કરવાની? એ બધી સાધન સામગ્રીઓને એવી તૈયાર કરવાની છે, એટલા પ્રમાણમાં કરવાની છે. એટલે પેલો ફર્સ્ટ થઈને તો એ કામ કોનું છે? 8મા ગુણસ્થાનકનું છે. તો 8મું ગુણસ્થાનક એટલી બધી તૈયારી કરી દે. હવે ખાલી જે છે ને શું કરવાનું છે? બસ હવે એટલું ચાલુ કર્યું કે સીધો ધડ શરૂ થયું. એટલે 9મા ગુણસ્થાનકે 12 પ્રકૃતિઓ સંપૂર્ણ નષ્ટ થઈ. આજ દિવસ સુધી 9મા ગુણસ્થાનક પહેલા જીવે ક્યારે પણ તણે વેદ મોહનીયની પ્રકૃતિઓ નષ્ટ કરી નથી. 6 નો કસાયની કર્મ પ્રકૃતિઓ નષ્ટ કરી નથી. એટલે એની બુદ્ધિની અંદર 8મા સુધીમાં એની બુદ્ધિમાં આ સ્ત્રી, આ પુરુષ, આ ભેદ અને એના કારણનો વ્યવહાર એને સ્પષ્ટપણે રોજ વ્યવહારમાં આવતો. હવે 9મા ગુણસ્થાનકે ભેદ જ નષ્ટ થઈ ગયો. એટલે આ સ્ત્રી છે ને આ પુરુષ છે એવો ભેદ જ ન રહે. ખ્યાલ આવ્યો? આપણે ભગવાનની પૂજામાં એક ગાઈએ છીએ, એમાં શબ્દો આવે છે જીણંદા તોરી અખિયન મેં અવિકારા. પૂજાની ઢાળ અખિયન મેં અવિકારા જીણંદા તોરી અખિયન મેં. એટલે શું બોલવાનું છે? આ 9મા ગુણસ્થાનકનું કાર્યક્ષેત્ર, એનું કાર્ય રજૂ કરે છે. એ ભગવાન તમારે તો આંખમાંથી જ વિકાર ગયો. એ ક્યારે જાય? વિકાર ક્યાં સુધી છે? વેદ મોહનીય પડ્યું હોય સત્તામાં ત્યાં સુધી, ઉદયમાં છે ત્યાં સુધી વિકાર છે. એટલે 9મા ગુણસ્થાનકે જે આત્મા પહોંચ્યો એને આ 12 પ્રકૃતિઓની અંદર તણે વેદ મોહનીયની ક્ષય કરી. હવે તણે વેદ મોહનીયની ગઈ એટલે એમને સ્ત્રી ભેદ, પુરુષ ભેદ એ બધું મટી ગયું. સ્ત્રીને જોવાની દ્રષ્ટિ, પુરુષને જોવાની દ્રષ્ટિ, એ આખી દ્રષ્ટિ જ એવી જે છે એમની થઈ ગઈ કે કોઈને પણ જોવા માટે કંઈ જ નહીં.
સુઈગળાંગ સૂત્રમાં છે, ઉત્તરાદયન સૂત્રમાં છે, આચારાંગ સૂત્રમાં છે, જ્યાં આગળ ભગવાન દેશના આપતી વખતે સામેવાલાને સંબોધન શું કરે? સંબોધન એટલે તમને બોલાવવા કે તમને કહેવું કે તમારું ધ્યાન દોરવું કે તમને કંઈક સાવધાન કરવા, તો એ સંબોધન શું કરે? તો ભગવાન કંઈ સમવસરમાં નામ ન લે. હું નામ લઈ લઉં કે હું કોઈને કહી દઉં કે હું, પણ ના, ભગવાન શું કરે છે? હે આત્મન, હે આયુષ્મન. ખ્યાલ, આ બે શબ્દો વધારે પડતા જોવામાં આવે. ત્રીજો હે ચેતન. ખ્યાલ એમ. હવે એ મોટા ભાગે હે આયુષ્મન વધારે આવે, એ આત્મન વધારે આવે છે. તો હવે શું થાય કે મહાવીર સ્વામી ગૌતમને વારે વારે ગોયમાં કહીને બોલાવે. શું? તો બીજા બધાને થાય અમારું નામ કેમ નથી લેતા? એટલે આપણે બધા રાગદ્વેષવાળા વાત છે, એટલે તરત જે છે મોહ ભાવ જાગી જાય, સમજાય? ત્યારે એમને શું, આમનું નામ, આનું નામ, આનું નામ. પછી તમે આત્મન કીધું એટલે બધા આવી ગયા, ચેતન કીધું એટલે બધા આવી ગયા, આયુષ્માન કીધું એટલે બધા આવી ગયા. સંબોધન બધાને થઈ ગયું. આયુષ્યમન, હા, એટલે આયુષ્ય ધરાવતા હે. હવે એવા આયુષ્યમન શબ્દની અંદર બીજો અર્થ કે આશીર્વાદની ભાષા નીકળે છે. એટલે પરમાત્મા જે છે કોઈને આયુષ્યમન કે એટલે સામે વાલો જે છે કે હા તમે આયુષ્યવાલા છો, આયુષ્યશાળી છો, એટલે હજી તમારું આયુષ્ય આગળ ઘણું બાકી છે, એવા પુણ્યશાળી છે. હવે આ બધા જે છે એની અંદર બિલકુલ નામાદિનો ભાવ ફરી મોહમાં, રાગદ્વેષમાં લઈ જાય. એવી જ રીતે નવકાર કેવો બનાવ્યો? અનામી. તો આત્મા કેવો છે? અનામી છે. નામ કોનું આવ્યું? દેહ પર્યાયનું આવ્યું છે. નામ દેહની પર્યાય, આત્માએ દેહ પર્યાય ધારણ કરી. હવે એ દેહનો વ્યવહાર કરવો છે એટલે તમારે નામ રાખવું જ પડે. પણ જ્યાં સુધી દેહ પર્યાય ધારણ ન કરી ત્યારે આત્મા આત્મા તરીકે છે. તો હવે તમે નામ કયું બોલાવો? તો જેને આ નામનો મોહ, જેમને મોહનીય કર્મ, જેને અહંકાર આદિ, જેને રાગાદિ ભાવ, જેને મોહનીય વધારે નડતું હોય, એને અનામી મંત્રની સાધના એટલી કરવી કે હે આત્મા તું અનામી. આટલું ભગવાનનું નામનું મહત્વ આખા જે છે ભક્તામરમાં માનતુંગ મહારાજ માત્ર નામનો મહિમા રજૂ કરે. તો નામ મંત્ર મનિષમ મનુજા સ્મરંત સદ્ય સ્વયં વિગત બંધ ભયા ભવંતી. એટલે ત્યાં જે છે આખો નામનો મહિમા છે. ખ્યાલ આવ્યો? હવે એ નામના મહિનાથી તો કે છે તમે આટલું બધું નામનો મહિમા આપો છો ને અહીંયા તો તમે નામની ના પાડો છો, કેમ નામ નથી વાપરો? અહીંયા હેતુ જુદો છે, ત્યાં હેતુ જુદો. ત્યાં નામની અંદર એટલું પ્રભાવકતા આપી છે કે એનો મહિમા તમને નામનો આટલો ફાયદો સ્મરણ કરવાથી સદ્ય સ્વયં વિગત બંધ ભયા ભવંતી. અહીંયા તમને કીધું અનામી મંત્ર. હવે આત્માએ શું થવાનું છે કે હે ભગવાન હું નામ પર્યાયમાં કેટલો રહ્યો. આ રીતે સંસારના ભવ બ્રહ્માંડની અંદર કયો ભવ નામ વગરનો ગયો છે? વ્યક્તિવાચી નામ કહો કે જાતિવાચી નામ કહો, તમારું મનુષ્ય સંખ્યા ઓછી છે ને વ્યવહાર કરવો છે એટલે વ્યક્તિવાચી નામ. ત્યારે તિર્યંચની અંદર તમે ગાય ભેંસનું, ઘોડાનું, કૂતરાનું, કબૂતરનું નામ શું પાડો? એટલે જાતિગત નામ આવ્યું. ગાય જે છે જાતિ છે, કબૂતર જાત છે આખી. હવે એ ગાય હજારો લાખોની સંખ્યામાં છે. હા, ગુણમાં વધઘટ નથી થવાનો. હવે ગુણની અંદર પર્યાય જે છે આ સિદ્ધ પરમાત્મા છે. હવે પર્યાય, જ્ઞાનની પર્યાય કોના આધારે છે? જ્ઞાનની પર્યાયો કોના આધારે? ઉત્પાદ વે શું થવાનું? ચાલો હવે અહીંયા જે છે આપણે શું જોઈએ કે આ જે છે સિદ્ધ પરમાત્મા છે. હવે આખા જગતની અંદર આ શું છે?
આ શું છે? અહીંયા જે છે અત્યારે આ સિમંદર સ્વામી છે, એમનું કેવળ જ્ઞાન. આ બાજુ જે છે અહીંયા અત્યારે કોણ છે? સિદ્ધ પરમાત્મા છે. હવે શું કીધું આપણે કે સિદ્ધ તો સિદ્ધ થયા, દ્રવ્યથી થયા, ક્ષેત્રથી થયા, કાલથી થયા, ભાવથી થયા, ભવથી થયા, ગુણથી થયા. કે કઈ રીતે સિદ્ધ થયા છે? તમે બીજી ભાષા નહીં વાપરો. મેં કેટલા નામ લીધા છે, કેટલા શબ્દ વાપર્યા? આ દ્રવ્યથી સિદ્ધ થયા, ક્ષેત્રથી સિદ્ધ થયા, કાલથી સિદ્ધ થયા, ભાવથી થયા, નામથી થયા, ગુણથી થયા, કાર્યથી થયા, પ્રક્રિયાથી થયા અને જે પર્યાયથી થયા. હવે આ બધી રીતે પહેલાં સિદ્ધની વાત કરીએ. ખ્યાલ આવ્યો? હવે એમાં શું બદલાવાનું છે, શું નથી બદલાવાનું, કઈ પર્યાય બદલાવાની છે, કઈ પર્યાય નથી બદલાવાની, એનો વિચાર. તો દ્રવ્યથી એ આત્મા સિદ્ધ થયો, મહાવીર સ્વામીનો, શાંતિનાથનો. એવી રીતે દ્રવ્ય કોણ હતું? આત્મા. જેમનો જે આત્મા તે એનું મૂળ દ્રવ્ય. ખ્યાલ આવ્યો? નામ જીણા જીણ નામા, ઠવણ જીણા પુનઃ જીણિંદ પડીમાઓ, દવ્વ જીણા જીણ જીવા, ભાવ જીણા સમવ શરણ થા. ખ્યાલ આવ્યો? ક્ષમા છે, તમારા માટે વિષય જ નથી. હવે અહીંયા શું કીધું કે નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી, ભાવથી. એવી રીતે એ તો હવે 14 બોલો છો, એ તો આવડે ને. નામ કૃતિ દ્રવ્ય ભાવે પુનત શ્રી જગજ્જનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન. કેટલા થયા એમાં? 6. નામ, આકૃતિ, દ્રવ્ય ભાવ, ક્ષેત્ર ને કાલ. 6 થયા. આ શું છે? નિક્ષેપાવ. એટલી રીતે અર્યંત પરમાત્માને વંદના કરી છે. નરહત સમુપાસમહે, અહમ અર્હતમ ઉપાસમહે, સમ્યક ઉપાસમહે સમુપાસમહે. કઈ રીતે ઉપાસના કરો છો અર્યંતની? નામથી. નામથી શું? મહાવીર સ્વામી. આકૃતિ, આકૃતિ એટલે સ્થાપના, નિક્ષેપ. પ્રતિમાથી જ્યાં જ્યાં જીન પ્રતિમા હોય તે. દ્રવ્યથી એમનો જીવ. ક્ષેત્રથી કયા ક્ષેત્રે પહોંચ્યા છે, કાલથી ક્યારે પહોંચ્યા, ભાવથી એમના કર્મ ખપ્યા ને ગુણો પ્રગટ થયા, ભવથી ભવ પરંપરાનો અંત આવી ગયો, જન્મ મરણના સંસારથી મુક્ત થયા. એટલે અહીંયા એ પણ અહીંયા હવે આ દ્રવ્ય કોનું લેવાનું છે? હા, દ્રવ્ય મહાવીર સ્વામીનું લીધું, એમનો આત્મા, અને આ એમનું જે છે મહાવીર સ્વામીનું નામ લીધું. હવે કયા ક્ષેત્રથી? પાવાપુરીથી મોક્ષે ગયા છે, એ ક્ષેત્રથી લેવાનું છે. કયા કાલમાં? કાર્તકી અમાવસ્યાએ. ભાવથી શું? એમને એ વખતે એમના જે છે અધ્યવસાયો એવા વિશુદ્ધ બનાવીને શુક્લ ધ્યાને સ્થિર થઈને કર્મ ખપાવે. એવી રીતે અહીંયા ગુણથી એમના સર્વ ગુણો અનંત રૂપે પૂર્ણપણે પ્રગટ થવાથી મુક્ત થયા છે. હવે આ શું લખ્યું છે? કાર્ય શું? શું કાર્ય કર્યું હતું એમને? એ વખતે કાર્ય શું કરતા હતા? દેશના આપતા હતા. દેશના આપતા આપતા એમને શુક્લ ધ્યાનમાં આવ્યા, અને એ વખતે છેલ્લે શું કર્યું? શૈલેષીકરણ કર્યું. એમ કરીને એમાંથી જે છે આ પર્યાય કઈ પ્રક્રિયા કઈ કરી હતી એમને? હા, એમાંથી આ પર્યાય. તો અત્યારે સિદ્ધ પર્યાય એમની શું થઈ ગઈ? આ બધા જે છે જેટલા નિક્ષેપાઓ કહેવાય, અનુયોગ દ્વારા આગમમાં શાસ્ત્રની અંદર આપણને આ બધા જુદા જુદા નિક્ષેપાઓ મળે. આટલી રીતે, આટલી રીતે, આટલી રીતે.
હવે એવા જે આત્મા સિદ્ધ થયા સમજા, એ જ આ ગાથામાં શું કીધું અહીંયા, નામ જીણા જીણ નામા, જીનેશ્વર ભગવાનનું જે નામ છે નામ જીન થયા. છવણ જીના પુનઃ જીણિંદ પડીમાં, એ જીનેશ્વરની પ્રતિમાએ સ્થાપના નિક્ષેપ થયો. દ્રવ્ય જીણા જીવા, દ્રવ્યથી એમનો આત્મા, ભાઈ મૂળ આત્મા જ નહીં હોય તો કોણ મોક્ષે જશે, શું થશે? ભાવ જીણા સમવસરણ થાય. સમવસરણમાં કર્મક્ષય થઈ ગયો અને દેશના આપતા એ ભાવ છે. હવે એ રીતે જે આત્મા અહીંથી મોક્ષે ગયા ને સિદ્ધ થયા, આ ગુણ એમનું પૂર્ણપણે કેવલ જ્ઞાન ત્યાં પ્રગટ થયું. હવે કેવલ જ્ઞાન જે અહીંયા પ્રગટ થયું છે, તો કેવલ જ્ઞાનનું કાર્યક્ષેત્ર શું છે? સર્વ આ જ્ઞેય પદાર્થો છે. હવે આ કેવલી ત્યાં બેઠા આ બધા જ્ઞેય પદાર્થોને જાણે છે કે નહીં? જાણે છે. હવે એ કેવલ જ્ઞાનથી આ જ્ઞેય પદાર્થો જાણે છે, તો જ્ઞેય પદાર્થોની અંદર જો ઉત્પાદ વ્યયની પ્રક્રિયા થાય, આ ઉત્પાદ અને આ વ્યય થયું જ્ઞેય પદાર્થમાં, ત્યાંની વાત નથી, જ્ઞાનીમાં નહીં. કોનામાં થાય છે? જ્ઞેય પદાર્થમાં. અહીંયા જે છે આ એક આત્મા છે, આ જીવ અહીંયા આવ્યો, આ જે છે જન્મ્યો, આ જન્મ્યોને આ જીવન જીવી રહ્યો છે, આ અહીંયા મર્યો છે. હવે આ જીવનું આવવું, આ પર્યાય જ્ઞેય થઈ, આ ગર્ભ પ્રવેશ પર્યાય જે થઈ, આ જન્મ્યો એ પર્યાય થઈ, આ જીવી રહ્યો છે એ પર્યાય થઈ, આ જે છે મરી રહ્યો છે એ પર્યાય થઈ, આ મરે ને આત્મા પ્રદેશ શરીરને છોડીને જાય છે એ પર્યાય થઈ. આવી કેટલી પર્યાયો થશે? એ બધી એમને જોવાની કે નહીં? જાણવાની કે નહીં? એમના જ્ઞાનમાં આવશે કે નહીં આવે? અને એમના જ્ઞાનમાં ક્રમ રહેશે કે નહીં રહે? અહીંયા જે જીવને એક પછી એક જે ઘટનાઓ ઘટે એ એમના કેવલ જ્ઞાનની અંદર પણ એમને સ્પષ્ટ થશે કે નહીં થાય? થતી જ રહેશે. હવે એક પછી એક અહીંયા ટાઈમ બેસાડો. અહીંયા જે છે આ અષાઢ સુધી છઠનો પ્રવેશ, 9.5 મહિના ગર્ભના, ચૈત્ર સુધી 13 જન્મ, હવે 8 વર્ષની ઉંમરે આમલકી ક્રીડા, 28 વર્ષની ઉંમરે માતા પિતાનો સ્વર્ગવાસ, 29મા વર્ષે વર્ષીદાન, 30મા વર્ષે દીક્ષા, 42મા વર્ષે કેવલ જ્ઞાન, 30 વર્ષ દેશના, 72મા વર્ષે આ બધાનો કાલ આવ્યો. 72 વર્ષ સુધીની બધી કાલ પર્યાયો પણ એમના જ્ઞાનનો વિષય જ્ઞેય તરીકે બની કે નહીં? એ શું થઈ? જ્ઞાનની પર્યાયો. જ્ઞાનની પર્યાયો થવાથી એમને કંઈ પ્રયત્ન કરવું પડ્યું? છતાંય થઈ. મેં શું દાખલો આપ્યો તો, આ મોટો આરીસો છે, આ આરીસાની આમે એટલા 100 જણ બેઠા છે, એ બધાનું પ્રતિબિંબ એમાં પડ્યું. હવે એ બધાનું પ્રતિબિંબ એમાં પડ્યું. એક બેન ઊભા થઈને ગયા અને બીજા આવ્યા, એ પણ એમાં આવ્યું. એક કબૂતર ઉડીને ગયું, એ પણ આવ્યું. એક ચકલી ઉડીને ગઈ, એ આવી. આ ઓલું કપડું બારીમાં હવાથી હલ્યું, એ એમાં. આ બધી શું થઈ? પર્યાયો. હવે એ પર્યાયો થઈ. કપડું હલ્યું તો બંધ થઈ ગયું, ઉત્પાદ થયો, વ્યય થયો. હલન ચલનની ક્રિયાનો ઉત્પાદ, હલન ચલનની ક્રિયાનો વ્યય થયો. 2 મિનિટ પછી ફરી હવા આવી, ફરી ઉડ્યું, ફરી હલ્યું, ફરી બંધ થયું. હવે આ કેટલી વાર થયું? જેટલી વાર થયું એટલી વાર એમાં નોંધાઈ ગયું. એ જ્ઞેય પદાર્થ છે, જ્ઞેયની ક્રિયા છે હલન ચલન, જ્ઞેય પદાર્થ તરીકે છે, એની હલન ચલનની ઉત્પાદ વ્યયની ક્રિયા પાછળ કારણ છે. એ બધું જ જે છે જ્ઞેય પદાર્થનું સ્વરૂપ છે. એટલે એમાં બદલાથી પર્યાય જ્ઞાનમાં પર્યાય તરીકે બદલાશે કે નહીં?
તો એ સિદ્ધને શું મહેનત કરવી પડી? એમને શું કર્યું? આ અરીસાએ શું કર્યું? આરીસો 100 વર્ષથી અહીંયા છે. આરીસો એટલા વર્ષોથી રહેલો છે. એ આરીસાની અંદર કેટલા આવ્યા ને કેટલા ગયા છે. આરીસાને શું થયું? આરીસો જેમ છે એમ છે. અને જેટલી પણ પર્યાયો બનતી ગઈ, રોજની કેટલી આવી એમાં. અનંત જ્ઞાન ગુણ જે પોતે પોતાની રીતે જે પ્રમાણમાં છે, અનંતમાંથી ઓછું થયું, અનંતમાં વધારો થયો, અનંત 19 હતું ને 20 થયું, 20 હતું ને 21 થયું. એ સ્ટેબિલિટી કોની છે? એટલે અપર્યાય. ક્યાં બદલાનું? કઈ બદલાય ક્યારે? ઓછું વધતાપણું ક્ષયોપશમ ભાવનું હોય ત્યારે. હવે ક્યાં ક્ષયોપશમ ભાવ છે? અનંત જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત જ્ઞાન ક્યાં સુધી રહેશે? અનંતકાળ સુધી રહેશે. દ્રવ્યની સ્થિતિ સાદી અનંત, ગુણની સ્થિતિ સાદી અનંત. કેવલ જ્ઞાન થયું ક્યારે? જ્યારથી થયું ત્યારથી. જ્યારથી થયું ત્યારથી. હવે એને સાદી અનંત કેમ કીધું? સાદી શાંત કેમ ન કીધું? હવે એ પાછું નષ્ટ થવાનું છે. એટલે એની અંતિમ પર્યાય થઈ કોની? ગુણની. દ્રવ્યની થઈ ક્યારે? ગુણની થઈ ક્યારે? ગુણની થઈ અહીંયા મહાવીર સ્વામીને 42મા વર્ષે કેવલ જ્ઞાન થયું. આ 42મા વર્ષે કેવલ જ્ઞાન થયું. એ પછી આ 30 વર્ષ ભગવાન અહીંયા રહ્યા. વધઘટ થયું? કઈ નહીં થયું. એનું એ ગુણ જે 42મા વર્ષે થયું ને 72મા વર્ષ સુધી, 30 વર્ષ સુધી સદેહી શરીરમાં રહીને બધી આહાર નિહારની ક્રિયા કરવા છતાંય એને કઈ ધક્કો લાગ્યો? અંશે ઓછું થયું કઈ? એ પછી એ મોક્ષે ગયા. હવે મોક્ષે જઈને કેટલા વર્ષો થઈ ગયા? એમાં કેટલી જ્ઞેયની પર્યાયો બદલાતી ગઈ? આખા જગતની પર્યાય અનંતી. એક જીવની વાત જુદી છે. કેટલા જીવો અને કેટલા જીવો, કેટલા પરમાણુઓ, કેટલા જીવોના કેટલા પરમાણુઓ સાથેનો સંયોગ વિયોગ. હવે એ બધી પર્યાયો કેટલી બદલાઈ ગઈ? ભૂતકાળમાં કેટલી બદલાઈ ગઈ, વર્તમાનમાં કેટલી બદલાઈ રહી છે, અને ભવિષ્યમાં હજી કેટલી બદલાતી રહેશે. કેવલ જ્ઞાન કેવું છે? ત્રણેય કાલનું એટ એ ટાઈમ એક સાથે જાણે છે. કેવલ જ્ઞાન કોને કહો તમે? કે આ વર્તમાનથી લઈને ભૂતકાળ કેટલું? અનંતો. આ વર્તમાનથી લઈને ભવિષ્ય કેટલું? અનંતો. અને વર્તમાનમાં આખા 14 રાજલોકની અંદર અનંતા જીવ, અનંતા પરમાણુઓ, બધાનો સંયોગ વિયોગ, એ બધાની થતી પર્યાયો, એ ત્રણેય કાલનું એક સાથે જેના જ્ઞાનમાં રિફ્લેક્ટ થઈ રહ્યું છે, જણાઈ રહ્યું છે. અને જગતની અંદર ઉત્પાદ વ્યય વગરની કઈ ક્ષણ ખાલી જશે? આખા લોકમાં ઉત્પાદ વ્યય વગરની એક ક્ષણ પણ ખાલી થશે જશે ખરી? એ કોનામાં થશે? છે કોણ? બે જ છે, પૂતગલ અને જીવ. એ પૂતગલ અને જીવની વચ્ચેનો સંયોગ વિયોગ, સંયોગ વિયોગ, સંયોગ વિયોગ. નવને 1 સેકન્ડ, નવને બીજી સેકન્ડે, નવને ત્રીજી સેકન્ડે. હવે કેવલીને પૂછવામાં આવે, હે ભગવાન, જગતની અંદર એક સમયમાં કેટલા ઉત્પાદ વ્યય થાય? જગતના જ્ઞેય પદાર્થોમાં કેટલા ઉત્પાદ વ્યય થાય છે? અનંતા. કેમ અનંતા? અનંતા જીવો છે, અનંતા અનંત પરમાણુઓ છે, અનંતા અનંત વાર એમનો સંયોગ વિયોગ છે. એક એક જીવે એક સમયે 7 કર્મ બાંધે છે.
એક વખત પણ કર્મ બાંધે ત્યારે અનંતી કાર્બન વર્ગણના પૂતગલ પરમાણુઓ ગ્રહણ કરે છે. હવે એક સમયમાં કેટલા 7 કર્મ બાંધ્યા, એવા સંસારમાં જીવો કેટલા અનંતા, એવા કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુઓ કેટલા અનંતા અનંત. એક સમયે એક જીવ 7 કર્મ બાંધવામાં અનંતા કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુઓ ગ્રહણ કરે તો જ કર્મ બંધાય છે. હવે કેટલા જીવો બાંધી રહ્યા છે? નિગોદમાં કેટલા, બહાર નીકળેલા કેટલા? હવે એ બધાનું ધ્યાન કોને છે? એ બધાનું જ્ઞેયનું જ્ઞાન કોને છે? બધી પર્યાય તો વર્તમાન કાલમાં થતી બધી પર્યાયોને કોણ જાણી શકે ને કોણ જોઈ શકે? આ કાકા હમણાં મહાવિદ્ય સિમંદર સ્વામી પાસે જાય અને પૂછે કે સાહેબ 11:15 અમારે ત્યાં અહીંયા શું થઈ રહ્યું છે? તો સિમંદર સ્વામી ત્યાં બેઠા આ દેખાઈ રહ્યું છે અને તરત શું કે આ સાધ્વીજી ઊંઘે છે. હવે કેમ કીધું એમને? દેખાયું, એમના જ્ઞાનમાં જણાઈ રહ્યું છે. કેમ શ્રેણિક રાજાએ પૂછ્યું હમણાં મરે તો ગુણ ગતિ એ હની થાય. તો હવે એ રીતે આ જે પર્યાયો જેટલી બદલાય છે એ બધી પર્યાયો તરીકે જ્ઞેય છે. હવે આ જ્ઞેયની અંદર આ કાલ તમે જેટલું કર્યું છે ને આ સમયો છે. હવે એની અંદર આ સમય જે છે આખા જગતમાં શું થઈ રહ્યું છે, કેટલી પર્યાયો બદલાઈ રહી છે, એ બધી પર્યાયો જ્ઞેય છે. એ જ્ઞેય પર્યાયોનું જ્ઞાન જે છે એટલે અનંત જ્ઞાન ક્યારે નામ પાડ્યું? અનંતા નામ જ્ઞેયા નામ પદાર્થા નામ જ્ઞાનત્વાદ જ્ઞાનસ્યાપ્યનંતત્વમ. જ્ઞાનસ્યાપ્યનંતત્વાત કે જ્ઞાન કેવલ જ્ઞાનસ્યાપ્યનંત જ્ઞાનત્વમ. જગતમાં અનંતા જ્ઞેય પદાર્થો હોવાથી એમની અનંતી જ્ઞાન પર્યાયો હોવાથી કેવલીનું જ્ઞાન પણ અનંત જ્ઞાન કહેવાય છે. તો કેવલીને જોવાનું છે એ સામે આધાર શું? આ સૂર્યનો તડકો અહીંયા આવ્યો તો ક્યાં પડ્યો? વચ્ચે કેમ દેખાતો નથી? આધાર જોઈએ છે. ખ્યાલ આવ્યો? તો આધાર ઉપર તડકો પડશે ત્યારે અહીંયા ખબર પડે કે તડકો વચ્ચે છે તો ખરો ને. ખ્યાલ આવ્યો? એવી રીતે કેવલીના જ્ઞાનનો આધાર જે છે કોણ થશે? જ્ઞેય પદાર્થો થશે. હવે જે જ્ઞેય પદાર્થમાં પોતાની અંદર જે પર્યાયનું પરિવર્તન થઈ રહ્યું છે એ તો એમની રીતે કરવાના છે ને. કોણ એમને કેવલીને જોઈને ક્રિયા કરવાના છે? કંઈ નહીં, કોઈને જોવાનું નથી, કંઈ નહીં. રસ્તા ઉપર સીસીટીવી લગાડ્યા એટલે એ કેમેરા જોયા કરે, સમજાય. આખો દિવસ 24 કલાક ક્યારે કોણ આવે ને કોણ જાય શું થાય જોયા. એમ અહીંયા આખા જગતની અંદર જે થઈ રહ્યું. તો આ સંસારમાં અનંત કાલમાં પર્યાયોનું સદંતર સ્થિરત્વ આવી જાય ને પર્યાયો સર્વથા અટકી જાય એવું બને ખરું? બની શકે ખરું? સંભવ જ નથી. એક સમયે સંસારમાં અનંતા જીવોનું જન્મ મરણ થાય છે. એક સમયે અનંતા જીવોને કર્મ બંધ થાય છે. એક સમયે અનંતા સંસારમાં કેટલી ઘટનાઓ થાય છે. આ તો કેવલીની દ્રષ્ટિએ સમયથી, પણ કેવલી ન હોય તો બીજાની રીતે સ્થૂલ સમયથી થઈ તો રહી જ છે ને. પ્રક્રિયા ક્યાં બદલાઈ ગઈ છે? સતત નિરંતરતા જે છે હવે એ તો સંસારમાં તો થશે, ચાલે છે એ તો ચાલશે, પણ એની ગતાગમ કોને પડે છે?
એ જે છે કેવલીના જ્ઞાનમાં બધી જ પર્યાયો જે છે થઈ, પણ કેવલીના જ્ઞાનમાં જે પર્યાય થઈ ત્યાં આગળ ક્રમભાવિત્વમ, ક્રમભાવીપણું શું છે અને સહભાવીપણું શું છે? આપણા જ્ઞાનમાં ક્રમભાવીપણું છે, કેવલીના જ્ઞાનમાં સહભાવીપણું. સહભાવીપણું એટલે શું? અનંતા ભૂતકાળનું, અનંતા ભવિષ્યકાળનું, વર્તમાન કાળનું, at a time each and everything can be seen by the તીર્થંકર. હવે એ બધા જ જે છે એક સાથે જાણતા જોવા હોવાથી પણ હવે અહીંયા શું જોવાનું છે? અહીંયા જેટલી પર્યાયોનું પરિવર્તન, હવે આ શું થયું? પર્યાય પરિવર્તન જે થશે એટલે જ્ઞેય બદલાયું. કેમ બદલાયું જ્ઞેયમાં? આ શું થયું? ઉત્પાદ વ્યય થવાથી જે છે એ પર્યાય પરિવર્તન બદલાયું. ઉત્પાદ વ્યય કેમ થાય છે? સંયોગ વિયોગ થવાથી. હવે એનાથી પર્યાય પરિવર્તન, પર્યાય પરિવર્તિત જ્ઞેય, એ બધાનું પરિવર્તન કેવલીના જ્ઞાનમાં થવાનું કે નહીં? એટલે કેવલીના જ્ઞાનની પર્યાય બદલાણી કે નહીં? કેવલીએ 10 વાગે શું જોયું હતું? 10:01 શું જોયું હતું? 10:60 શું જોયું? 11 વાગે શું જોયું? 11:01 શું જોયું? 11:20 શું? તો જે જગતમાં બદલાણું એ દેખાણું. બદલાશે તો દેખાશે, નહીં બદલાય તો બદલાવાનું છે એ પણ દેખાશે. અનંત જ્ઞાન પોતે, અનંત જ્ઞાન એક વખત આત્મા એક ક્ષાયિક ભાવ એક સદંતર જ્ઞાનાવરણીય ક્ષય કરી નાખ્યું. કરી નાખવાથી જે અનંત જ્ઞાન થઈ ગયું એ થઈ ગયું. એટલે દ્રવ્યથી આત્મા સિદ્ધ થઈ અને કેવલ જ્ઞાન દર્શન આદિ ગુણથી આત્મા સિદ્ધ થઈ. દ્રવ્ય સિદ્ધપણું શું? ગુણ સિદ્ધપણું શું? દ્રવ્યથી પણ હવે સિદ્ધની પર્યાય ક્યારેય નહીં બદલાય. એમ હવે જ્ઞાનની પર્યાય પણ કોઈ દાડો બદલાશે નહીં. જ્ઞાન ગુણ તરીકે જે અનંત જ્ઞાન ગુણ થઈ ગયું છે એ થઈ ગયું છે. એ અનાદિ અનંત થઈ ગયું. એમાં શું પરિવર્તન થવાનું છે? એમાં કેવલ જ્ઞાનનું અનંતપણું કાયમ રહેવાનું જ છે. કારણ કે હવે એના ઉપર નવું કોઈ કર્મ આવીને ચોંટવાનું નથી, બંધાવાનું નથી, કંઈ કરતા કંઈ થવાનું. હવે કેવલ જ્ઞાન તો અનંત કાળ સુધી રહ્યું. અનંતું જ્ઞાન અનંત કાળ સુધી. પ્રમાણ, પ્રમાણ કોનું છે? જ્ઞાનનું છે. કાલ કયો છે? અનંતો છે. તો અનંતું કાળ જે રીતે અનંત, અનંતું જ્ઞાન અનંત કાળ સુધી રહ્યું એ અપર્યાયી. જ્ઞાન ગુણ અપરે, પણ જ્ઞાન ગુણમાં જ્ઞેયની પર્યાયો અનંતથી બદલાતી રહેશે. એ રીતે અનંતથી પર્યાયો બદલાતી 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 રહેશે. પણ ઉત્પાદ વ્યયત્વાદ અપી પદાર્થસ્ય જ્ઞાનસ્ય ગુણસ્ય દ્રવ્યસ્ય અપી અનંતત્વમ. ઉત્પાદ વ્યયની કારણે પર્યાયો બદલાતી હોવા છતાં મૂળ દ્રવ્યથી મૂળ ગુણથી એ આત્માનું અનંતપણું એઝ ઇટ ઇઝ રહેશે. એમાં શું બદલાશે? બધાને નિયમ લગાડીએ ને. હવે અત્યાર સુધી તમે શું કર્યું? આ જ્ઞેય લીધું. હવે અહીંયા તમે લો દ્રશ્ય લો. હવે અહીંયા દ્રશ્ય લીધું તો આ કેવલ જ્ઞાન ના બદલે કેવલ દર્શન લો. હવે એક હું આ લખું તો તમે આગળ નહીં. ગાડી સુરત આવે કે અમદાવાદ? અમદાવાદ પછી શું? અથવા અમદાવાદ સુધી તો પહોંચો પહેલા. એ આવશે તો ખરું કે નહીં? નહીં આવે, સીધા જ જશો એમ. એટલે અહીંયા જે છે
એક એ પણ ગુણ છે. તો ગુણથી સિદ્ધ થયા, તો બધા જ ગુણોથી સિદ્ધ થયા. ગુણાનામ સિદ્ધત્વમ પ્રથમમ ગુણ પર્યાય સે સિદ્ધત્વમ તદનંતરમ. બોલો પહેલા. એટલે શું? ગુણથી સિદ્ધપણું પહેલા, પછી પહેલા. હવે પહેલા સિદ્ધ ક્યાં થયા? મહાવીર સ્વામી 42મા વર્ષની ઉંમરે અર્ધા સિદ્ધ પહેલા થઈ ગયા. એટલે શું અર્થ થયો? કેવલ જ્ઞાન દર્શન જે એમને થઈ ગયું, સમજાય? 42મા વર્ષની ઉંમરે. હવે આ 42મા વર્ષની ઉંમરે ચારે ગુણો પૂર્ણપણે પ્રગટ થઈ ગયા. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય. હવે આ જેટલા થયા, જેવા થયા, એ અહીંથી 30 વર્ષ રહ્યા અને મોક્ષમાં જાય ને ત્યાં રહે. ફરક શું થવાનો છે? કઈ ફરક પડવાનો જ નથી. એમાં શું ઓછું વધતું થશે? કઈ ના થાય. વીર્યમાં ઓછું વધતું ન થાય, ચારિત્રમાં ન થાય, જ્ઞાનમાં ન થાય. હવે એ જ આત્મામાં સિદ્ધમાં છે. એટલે અડધા સિદ્ધ તો થઈ જ ગયા. હવે શરીરથી સિદ્ધ થવાનું છે. સિદ્ધ થવાનું એટલે શરીરથી સદાના માટે વિયોગ થવાનો ત્યારે. પણ આ તો હજી કર્મથી બંધાયેલા છે. પણ તો કે શરીર હોવા છતાંય આત્મા અંદર અડધો સિદ્ધ થઈ ગયો છે. આત્માની અંદર કોનું સિદ્ધપણું? ગુણનું છે. એક અપેક્ષા તો પૂરો જ છે ને, एक अपेक्षा पूर्ण है. बीजा 4 कर्म बाकी है. जो भी वर्णन के तो नॉलेज है वो जी कहे वर्ण मतलब नहीं है, पर बीजा 4 अघाती कर्म है नहीं. शरीर है नहीं, अनवास्ते अर्धा के शरीर ना कारण शरीर नो वियोग वही पूर्ण सिद्ध ख्याल है. એટલે અર્ધા સિદ્ધ ની સંજ્ઞા પાડી, નામ પાડે. जो आप गाथा जो क्यों कण में गाथा है, मतलब गाथा बोल रही आप चैतन्य भाष्य. चेतन भाष्य गाथा है. हाँ, नाम जीना जीर्ण नाम आदि वन्नी नहीं. अमर जी अमर गाथा सादी नहीं, वा गाथा को नहीं, वा तो अनंत बनावन सूत्र, संस्कृत भाषाનો સૂત્ર. હા, હવે એ એટલે અહીંયા જે આ અર્ધ સિદ્ધપણું એટલે જ્ઞાન આદિ ચારે ગુણોનું પૂર્ણપણું. પહેલા શું નિયમ કીધું હતું? યદ યદ પૂર્ણમ તદેવ અનંતમ, યદ યદ અનંતમ તદેવ. બોલો તો બોલો તો ઊંઘડી જાય જલ્દી. હવે અહીંયા શું થયું? જ્ઞાન દર્શન ચારિત્રાદિ બધા પૂર્ણ રૂપે પ્રગટ થયા. હવે એનાથી વધારે તો અવસ્થા જ નથી. પૂર્ણપણું આવી ગયું એટલે અનંતપણું કહ્યું એટલે શું થયું? હવે એની આગળ કઈ નથી. પૂર્ણાત પૂર્ણમ અવેક્ષતે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા શું કે ભાઈ એ પૂર્ણતા આવી ગઈ. પૂર્ણતા કોને કહેવાય? અનંતતા આવે તો પૂર્ણતા. પ્રમાણમાં અનંતપણું આવી ગયું છે માટે એ પૂર્ણપણું થઈ જ ગયું છે. હવે એ પછી ભલે ને નિર્વાણ પામે, ભલે ને મોક્ષે જાય, ભલે ને મોક્ષે ગયા પછી અનંતો કાલ વીતે તોય એમાં કઈ ફરક પડવાનું નથી. એટલે અપર્યાયી અવસ્થા આવી ગઈ. એમાં ઉત્પાદ વ્યય નથી થવાનો. જેમાં ઉત્પાદ વ્યય થશે એનું રિફ્લેક્શન એમનામાં થશે. હવે અહીંયા જે છે ચારે રે જુદા જુદા ઉભા રાખો. दर्शन ज्ञान में क्या फर्क पड़ा? अरे भगवान, हमें बिठाया है. अबे यहाँ पर जो है અહીંયા જે વસ્તુ છે, જે વખતે વસ્તુ જ્ઞેય છે એ જ વખતે વસ્તુ દ્રશ્ય છે. દ્રશ્ય એટલે શું? જોવા લાયક છે. જ્ઞેય એટલે જાણવા લાયક છે. તો જાણવા માટે કોણ આવશે? જ્ઞાન આવશે. આના માટે કોણ આવ્યું? દ્રશ્ય આવ્યું. તો હવે એ જ વસ્તુ, આ જ વસ્તુ જોવાની છે કે જાણવાની છે? આ જે વસ્તુ દેખાય છે એ જ્ઞેય છે કે દ્રશ્ય છે? બંને છે. જ્ઞેય છે એટલે હું જાણું, આનો ઉપયોગ શું છે? દ્રશ્ય છે એટલે જોવું, જોવામાંથી વર્ણ ગંધ રસ સ્પર્શથી દેખાય છે.
એટલે હવે આ જે છે એ થશે ત્યારે કેવલ જ્ઞાન, આ થશે ત્યારે કેવલ દર્શન. હવે એક વસ્તુ માટે ભગવાને પોતે જોવાનું છે અને જોઈને જાણવાનું છે. જોતા જાણવાનું, જાણતા જોવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે હવે એના માટે બધાને હવે અહીંયા હોય ત્યારે સિમંદર સ્વામી થયા તો એમને માટે પણ એમનું પણ કેવલ જ્ઞાન છે. કેવલ જ્ઞાનથી જ્ઞેય પદાર્થોને જાણવાના છે. એમનું કેવલ દર્શન છે. કેવલ દર્શનથી દ્રશ્ય પદાર્થોને જોવાના છે. હવે ત્યારે સિમંદર સ્વામીને પૂછવા જાય તો સિમંદર સ્વામી એમ કે ઉભા રહો ભાઈ, મને કે દેખાતું તો નથી ત્યાં બેઠા છે કે નહીં, પણ હા બેઠા, ના ભણે તો છે પણ હવે બેઠા દેખાતા નથી ને ભણે છે એમ કેવી રીતે કેવું? એટલા માટે એક સમય એક જ સમય પર हाँ पसरी बात अतरो खाली स्क्रू फिट नहीं રાખનો મેં. અચ્છા અચ્છા हाँ वो मेमोरी रे स्क्रू फिट रे हिसाबથી આપવાનું. એટલે શું થયું? જ્ઞાન દર્શન ગુણો જુદા, કાર્ય જુદા, પદાર્થો જુદા, પર્યાયો જુદી, દ્રશ્ય ને જ્ઞાન. હવે રૂપી અને અરૂપી તો જોતી વખતે જ એમને કહેવાનું છે. ખ્યાલ આવ્યો? હવે એમાંથી જ એમને આ જોયું કે આ પદાર્થ રૂપી છે ને આ પદાર્થ અરૂપી છે. તો અહીંયા રૂપી, હવે એમને અહીંયા જોયું, જોઈને પછી એમાં જવાનું. એમાં કેવલ જ્ઞાનમાં કહેવાનું કે આ પદાર્થ રૂપી છે, આ પદાર્થ અરૂપી છે. રૂપી મેં કા દેખાવું છે? પદાર્થ તો છે નહીં દેખાણું એટલે જ કહેવાનું ને અરૂપી. અચ્છા આત્મારા પ્રદેશ કોઈ લાલ પીલા તો નહીં દેખાણા નહીં, આકાશ પ્રદેશ કોઈ લાલ પીલા તો નહીં દેખાણા. કા દેખાય? તો કા દેખાણો? પ્રદેશ રચના દેખાણી. અચ્છા આ રીતની આવી જે છે આ પ્રદેશ રચના છે. આ પ્રદેશ રચના છે એમાં ના નહીં પડાય, પણ લાલ પીલા નથી દેખાણા તો નહીં કહેવાના. અને આ વસ્તુને જે છે આના દેખાણા છે તો કહેવાનું કે આ દેખાય છે. દેખાય છે તો રૂપી કહેવાનું. કોના હિસાબે રૂપી કહેવાનું? વર્ણ ગંધ રસ સ્પર્શના હિસાબે રૂપી કહેવાનું કે ચક્ષુ ઇન્દ્રિય વાલાને ગ્રાહ્ય છે માટે રૂપી કહેવાનું? ગ્રાહ્ય નહીં, છે ને નહીં, નહીં, નહીં. વર્ણગંધ સ્પર્શ પણ. તમને દેખાય ન દેખાય એમનાથી એમને શું? વસ્તુને વર્ણ ગંધ રસ સ્પર્શ હોય તો રૂપી કહેવાનું, ન હોય તો અરૂપી. હા. અચ્છા ધર્માસ્તી હવે એમાં તો પરમાણુ ઘણા છે, રૂપી જ છે, વર્ણગંધ સ્પર્શ વાળા છે છતાં નથી દેખાતા. તમારા બધા દેખાવ ન દેખાવાળાના હિસાબે કોઈ એમની ડેફિનેશન ના બદલાય. धर्मास्तिका में क्या देखा वैसे? वो तो अरूपी है, तो अरूपी है तो अरूपी देखे नहीं, तो अरूपी कही नहीं भाई. वो आकार करना है. अरे वो आकार करना है बस है. वो कोई कियो भगवान कन वास्ते कियो? ધર્માસ્તિકાએ આવું દેખાણું ત્યારે આવું કીધું. ધર્માસ્તિકાયનો જ આકાર છે આ પણ. તો આ આકાર જે ધર્માસ્તિકાયનો છે તો એમને આ શેપ દેખાણો ત્યારે કીધું કે એમને એમ કહી દીધો અધર્માસ્તિનો પણ વિષય શેપ. હવે આ પ્રમાણ જે એમને દેખાણું છે માટે એમને કહેવાનું છે આ દ્રવ્ય જ આવું છે, આ દ્રવ્યનું આકાર પ્રકાર જ આવું છે. કાળ में कहा काळ में કાળ મેં નહીં દેખે તો નહીં કહેવાનું. અસ્થિ કાયાત્મક દ્રવ્ય જ નથી. વર્તના લક્ષણો કાલ. તો કાલરો તો ખાલી કેલ્ક્યુલેશન કરીને ગણિત બતાવવાનું, માપતા રહો બસ, માપક દ્રવ્ય છે. હા બોલો, હવે ચારિત્ર ગુણ છે કે નહીં? કોનું ગુણ છે? હા, હવે એ જે ગુણ છે આ ગુણ કોનો છે? આ ચારિત્ર ગુણ છે. ચારિત્ર એટલે શું? તો એની અંદર જે અવાંતર ગુણોનું સમૂહ છે, આ જેટલા અવાંતર ગુણ તરીકે જે છે એ આ એનું સમૂહ છે. તો હવે એમને દેખાય કે નહીં? બરોબર દેખાશે. હવે એમના જ્ઞાન દર્શનનો વ્યવહાર થાય. આની અંદર સત્યની નિષ્ઠા, આ સમતા છે, આ નમ્રતા છે, આ સરળતા છે, આ સંતોષ.
હવે એની પર્યાય માપો. આની પર્યાય કેટલી થઈ? હવે આની પર્યાય માપો કેટલી થઈ? તો એમને દેખાશે તો શું દેખાશે? આ સિદ્ધનો આત્મા છે, સિદ્ધનો આત્મા છે ને જ્ઞાન દર્શન પૂર્ણ થયું. એમાં ચારિત્ર પૂર્ણ થયું તો શું થયું? ચારિત્ર પૂર્ણ થયું એટલે આ બધા ગુણો એમના પૂર્ણ થયા. ગંભીરતા કેટલી થઈ? આ ધીરજ કેટલી થઈ? આ શાંતિ કેટલી થઈ? આ બધા ગુણો જે એમનામાં પૂર્ણપણે પ્રગટ થયા. હવે એ પોતે જ્યારે એમને જે સ્વરૂપે કોઈ પણ જીવ કોઈની સાથે કંઈ પણ વ્યવહાર કરે, ખ્યાલ એમ કોઈ કહે છે કે સિદ્ધને ગાળ દે છે, એમને ખબર પડી કે નહીં પડી? એમને સામે કઈ રિએક્શન કર્યું? એમને કઈ થયું અંદર? કઈ નહીં. આ કોના કારણે ન થયું? હા, આ ગુણનું નામ શું? આ ગુણની અંદર છે કે એમને કંઈ ના થયું. ભલે ને આપે સિમંદર સ્વામીને ખબર નથી પડતી મને કેટલા ગાળો દે છે, મહાવીર સ્વામીને ખબર નથી પડતી. એક વર્ગ કહે છે મહાવીર સ્વામી પરણ્યા નહોતા, અને બીજો વર્ગ કે મહાવીર સ્વામી પરણ્યા હતા ને દીકરી હતી, દીકરીના લગ્ન કર્યા. એ એમને ખબર નથી પડતી? આવ્યા કોઈને રિએક્શન કરવા? એ તમે મારા માટે ઊંધું બોલો છો, હું પરણ્યો છું, મારે દીકરી છે ને તમે કેમ ના પાડો? કોઈને કહેવા આવ્યા કે ભાઈ હવે શું કરો? એ એના રાગદ્વેષથી બોલે છે ને, એ એના રાગદ્વેષથી બોલે છે. તો એવા ઘણા મિથ્યાત્વીઓ રોજ જે છે વિતરાગી તીર્થંકરને ગાળો દેતા હોય છે. એનું શું કરવું? તો એમના પ્રત્યે અત્યારે એમની પર્યાય, આ ગુણની પર્યાય કઈ છે? અનંત સમતા છે. હવે એ અનંત સમતાથી એ જીવની સાથે હવે એમને કઈ વ્યવહાર કરવાનો છે? શરીર તો છે નહીં, અને શરીર છે તો સિમંદર સ્વામી કોઈને આવીને કંઈ કહેતા નથી ને કરતા નથી, તો એના માટેની ક્યાં વાત થઈ? તો સિદ્ધમાં તો બધા ગુણો પૂર્ણપણે પ્રગટ થયા. હવે જ્યારે મહાવીર સ્વામીને આ ગુણો પૂર્ણ રૂપે પ્રગટ પણ નહોતા થયા, ત્યારે પણ એમને જે છે રિએક્શન નથી કર્યો 12.5 વર્ષમાં, ત્યારે નહોતો કર્યો, તો અત્યારે શું કરશે? ચારિત્ર એટલે શું? અનંતા ગુણોનું સમૂહાત્મક સ્વરૂપ. કયા અને કેવા ગુણોનું? આચરણીય, આચરણા કરવા યોગ્ય ગુણોનું બધાનું જે છે આ સ્વરૂપ. હવે આચરણા ક્રિયાત્મક છે, આચરણા ભાવાત્મક છે, આચરણા વિચારાત્મક છે, આચરણા હવે જે રીતે છે. કાયા હોય તો કાયિક આચરણા, કાયા ન હોય ત્યારે પણ એમની આચરણાના ગુણો તો એમનામાં છે. હવે તમે કહેશો એ શું આચરે? ત્યાં શું આચરે? અરે પહેલા આચરે છે. રાગદ્વેષ ન થવું એ આચરણ થયું કે નહીં? ક્લેશ કસાય ન થવું એ આચરણ થયું કે નહીં? વિતરાગતા એ એમનું આચરણ થયું કે નહીં? તો આ વિતરાગતાનું ગુણ એમનામાં ત્યાં આગળ સત્તાગત પડેલું છે કે નહીં? ક્યાં ગયો? અનંત ગુણ પ્રગટ થયો. અનંતા કાળ સુધી આ ગુણ પ્રગટ થયું નહોતું. હતું તો ખરું સત્તામાં, દરબાયેલું દબાયેલું હતું કર્મના આવરણ. હવે એ અનંત સ્વરૂપે પ્રગટ થયો. વિતરાગતા અનંતપણે પ્રગટી, ગંભીરતા અનંત પ્રગણે પ્રમણી, આ બધા અનંત પ્રમાણમાં પ્રગટ થઈ. એ અનંતતા એમની થઈ ગઈ. બધાને જ્યારે જ્ઞેય ભાવે જોઈ જાણી રહ્યા છે, બધાને જ્યારે દ્રશ્ય ભાવે જોઈ રહ્યા છે, તો પોતે પોતાની રીતે અનુભવી રહ્યા છે. ચારિત્રનું મુખ્ય કામ અંદર જે છે અનુભૂતિ છે. એ અનુભૂતિ જે કરવાની છે એનું ગુણ છે. ધ્યાન જે છે કોનું ગુણ છે? તો ધ્યાન અનુભૂતિનું ગુણ છે. અંદર અનુભૂતિમાં આવવું જોઈએ, સમજાય? નહીતર પછી શું મતલબ રહેશે? હવે એ અનુભૂતિમાં ક્યારે આવે? તમે એટલા પ્રમાણમાં જે છે અંદર જે છે અનુભૂતિ કરી છે,
તો આવશે, નહીંતર નહીં આવે. તો આ બધું જે છે એમનામાં પ્રગટ થયું કે નહીં? કેવી રીતે પ્રગટ થયું છે? અનંત વિતરાગતા, અનંત ધ્યાન, અનંત શાંતિ, અનંત ધીરજ, અનંત ગંભીરતા, અનંત સત્યનિષ્ઠા, આ બધું જ જે છે અનંત ભાવે છે. કેમ અનંત ભાવે? પૂર્ણ રૂપે પ્રગટ થઈ ગયું છે. એક એક ગુણ જે એમનામાં પ્રગટ્યું છે પૂર્ણપણે પ્રગટ્યું છે, માટે અનંતપણું છે. આ ત્રીજું છે ને. હા, એ આઠે આઠમાં આવી ગયું ને અગુરુ લઘુપણું. ભલે જ હોય, એમાં શું થઈ ગયું? એમાં છે થઈ ગયું ને. પણ ના ક્યાં છે? પહેલા નથી શીખ્યા. ખોલજો ને જરા, ખોલી તો જોજો ને. ખ્યાલ ગુણ તો ગુણ જ છે ને એ. હા, તો આઠ થયા ને. પણ 4 ને 4 8 થયા, તો 8 રહેવા જ જોઈએ. બસ. હા હા, ધર્મ ગણો ચાલે, તો પણ ચાલશે. તમારે ભાષા તમારે એપ્લાય કરીને વ્યવહાર કરતી વખતે ક્યારે ગુણ કેવું છે ને ક્યારે ધર્મ કેવું છે, એમાં શું? એ તો દ્રવ્યગત પોતાના ગુણ તો રહ્યા ને. આકાશમાં છે તો શું થઈ ગયો? એમાંય છે ને એમાંય છે. કોઈની પોતાની મોનોપોલી થોડી જ છે કે નહીં મારા સિવાય કોઈમાં ના હોય. એ જ્ઞાન દર્શન આદિ તમારા જે વિશિષ્ટ ગુણ છે એ તમારા વિશિષ્ટ તરીકે રહેશે. કેમ? આ શું બોલવું છે? પૂરું કરવાનું. સર્વ પ્રદેશોથી ગ્રહણ કરે, સર્વ આત્મ પ્રદેશોથી ગ્રહણ કરે, સર્વ આત્મ પ્રદેશોથી છોડે. એક એક ક્રિયા પૂરી કરો. ગ્રહણ કર્યું ત્યારે સર્વ આત્મ પ્રદેશોથી ગ્રહણ કરશે. એટલે જે બી કર્મ એક સમયે આવ્યું એ બધા જ આત્મ પ્રદેશોમાં. આ પડદો આખો હલશે કે છેડો હલશે? એટલે નીચેથી થોડો વધારે હશે. તો સર્વ પ્રદેશો અખંડ છે કે નહીં? સર્વ પ્રદેશો અખંડ છે. એટલે અખંડપણું હોવાના કારણે આપણને લાગે, ભાસ થાય છે કે સર્વ પ્રદેશો. હવે ગ્રહણ થયા આવ્યા તો રહેવાના સર્વ પ્રદેશે બંધાવાના કે અલ્પ પ્રદેશે બંધાવાના? જરૂરી નથી કે સર્વ પ્રદેશે જ બંધાય. તો સર્વ પ્રદેશે બંધાશે તો એની અંદર જે છે આ વિપરીત આચરણ થયું તો આ ગુણ ઉપર કર્મ, આ કર્મથી વિપરીત આચરણ થયું તો આ ગુણ ઉપર, આના ઉપર થયું ત્યારે આના ઉપર. હવે આનું આના ઉપર નહીં જાય ને આનું આના ઉપર નહીં જાય તો પછી સર્વ પ્રદેશે બંધાશે તો શું થશે? અહીંયા પ્રદેશ છે, અહીંયા પ્રદેશ છે, આ બધે પ્રદેશો રહેલા છે અને સર્વ ગુણો સર્વ પ્રદેશે રહેલા જ છે. તો હવે એ સર્વ પ્રદેશે રહેલા છે તો એમાં આ એક એક ગુણ પણ આત્માનો સર્વ પ્રદેશે છે. તો એક જ ગુણ ઉપર બધા જ આવરણીય કર્મ આવી જશે. આ જીવ આ ગુણથી વિપરીત આજે વર્ત્યો, કાલે વર્ત્યો, પરમ દિવસે વર્ત્યો, રોજ વર્ત્યો, આ એનું વર્તન છે રોજનું. દર વખતે અનંત 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 કાર્બન વર્ગના પૂતગલ પરમાણુ આવશે અને જેવા આવ્યા ને જ્યારે આવ્યા ત્યારે જો સર્વ પ્રદેશે ગયા તો હવે એની અંદર તમારે છૂટા કઈ રીતે પાડવા? એ તો એ કર્મોના સ્વભાવ રીતે છે ને કે આ જ્ઞાનાવરણ્ય એ થયું. આ જ્ઞાનાવરણ્ય હવે એક જ લો. જ્ઞાનાવરણ્ય એક જ લીધો તો આ જ્ઞાનાવરણ્ય આજનું, આ કાલનું, આ પરમ દિવસનું, આ ગયા ભવનું. જે આજનું છે એ સર્વ આત્મ પ્રદેશો ઉપર નહીં હોય. એક સર્વ પ્રદેશે જ કહેતા જવાનું છે એવું લખ્યું છે રમ્ય રેણુ મહારાજે. જે બંધન કરણમાં છે ને આ રીતની વાત એમ લખ્યું છે ને કે સર્વ પ્રદેશે સર્વ પ્રદેશોથી બંધે છે. દરેક વખતે સર્વ પ્રદેશે. તો હવે પ્રકૃતિ છૂટી નહીં પડે.
આજે કાઢજો ને, તમે શોધીને કાઢો. તો જુદી જ છે ને, એમાં કેમ જુદી? કેમ? તો નાના વર્ણીય અલગ જ છે, દશાવર્ણીય જ્ઞાનાવર્ણીયમાંથી એકની જ વાત કરું છું. હવે આ જ્ઞાનાવર્ણીય, આ જ્ઞાનાવર્ણીય, આ જ્ઞાનાવર્ણીય, આ જ્ઞાનાવર્ણીય, આ જ્ઞાનાવર્ણીય બધી જે છે જ્ઞાનાવર્ણીયની જ છે. આ જે છે 1 મહિના પહેલાંની છે, આ 1 વર્ષ પહેલાંની છે, આ 10 વર્ષ પહેલાંની છે, આ ગયા ભવની છે, આ આજની છે, આ કાલની છે, આ ઓછી છે, આ વધારે છે, આ એનાથી વધારે છે, આ એનાથી તીવ્ર છે, આ એનાથી વધારે. એ બધા ભેદો કઈ રીતે પડશે એટલે કર્મમાં જ એવું સ્વભાવ એટલે એમ એવું લખ્યું, મને કહેજો તમે. અને પછી મારે અત્યારે આ ખપી કે અત્યારે આ ખપી કે જ્યારે ખપશે ત્યારે બધી એકાથી ખપી જશે. એને જે કાળ હશે છૂટું કેવી રીતે પાડવી એમ તમારા મનથી બનાવતા જવું છે કે પાઠ હોય એ પ્રમાણે ગોઠવતા જવું. 2 વાતમાં તે કરવું. હું ફેરવી નાખું તમારા માટે? ના સાહેબજી, આ તો પ્રશ્ન હતો એટલા તમારો પ્રશ્ન નથી, એ એમને જ્ઞાન વધારે છે કે એમને વાંચવામાં એવું આવ્યું છે, રમ્ય રેણુ મહારાજે લખ્યું હોય કે બીજા જેને લખ્યું હોય, એક વખત શોધી કાઢો, પછી આપણને જે છે આચાર્ય ભારતને પૂછાવી લઈએ. આ પ્રશ્ન લખી લો અને પછી આપણે પૂછાવી લઈએ. શું છે ને, રમ્ય રેણુ મહારાજ છે કે નહીં? રમણીયનું હા છે. કે અમદાવાદ છે ને? અભયશંકર મહારાજનું અમદાવાદમાં જ છે ને? નહીં, અભયશંકર મહારાજના પૂછ્યું. હા, પણ તો એમાંથી કાઢો, એમાંથી કાઢી જો ખ્યાલ આવશે તો પૂછાવી જોશો. પ્રકૃતિઓ છૂટી નહીં પડે, પછી એક ઠેકાણે સ્વીકારી લેશો તો આગળ છેક સુધી નિર્જરા સુધી પછી તકલીફ નહીં પડવી. હા. એક નિર્જરે એટલે બધી ખપી જશે તો સોનામાં સુગંધ થાય. આજે એક ખપાવી દઈએ એટલે એક હાથે ભેગી બધી જાય. ખ્યાલ આવ્યો? એવું થતું હોય તો કહેજો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતી શાસનમ.